નજીક અચાનકમાં ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ ગેરેજમાં ટ્રક રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા જ આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરી હતી। આ સાથે જ જંબુસર નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા સમયસર પહોંચીને આગને કાબૂમાં લેવામાં આવી હતી। આ ઘટનામાં ગેરેજમાં કામ કરતા 4 ઈસમો દાઝી ગયા હતા। ઇજાગ્રસ્તોને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હાલમાં તેમની સારવાર ચાલી રહી છે અને પોલીસ દ્વારા ઘટનાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે। જંબુસરથી એક સમાચાર મહત્વના સામે આવી રહ્યા છે તો જંબુસર શહેરમાં અલહમદુદ હોસ્પિટલની સામે આવેલ મોહમ્મદ 2 કોમ્પ્લેક્સ નજીક અચાનકમાં એક ટ્રકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ ગેરેજમાં ટ્રક રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા જ આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ જંબુસર પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી। આ સાથે જ જંબુસર નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા પણ સમયસર પહોંચીને આગને કાબૂમાં લેવામાં આવી હતી। આ ઘટનામાં ગેરેજમાં કામ કરતા 4 ઈસમો દાઝી ગયા હતા। જો કે ઇજાગ્રસ્તોને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। હાલમાં તેમની સારવાર ચાલી રહી છે અને પોલીસ દ્વારા ઘટનાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે। સમાચારમાં આગળ વાત કરીએ